બધાને એક સામાન્ય સવાલ હોય છે કે ભણવા બેસતા પહેલાં પ્રાર્થના કેમ જરૂરી છે. વડીલો ઘરમાં હોય એટલે એ લોકો કહેતા હોય કે પ્રાર્થના કરો અને પછી વાંચવા બેસો. તો શું પ્રાર્થના પુસ્તકોને બદલી દેતી હશે? તો એ બધું આપણને સમજાઈ જાય એવું કરી દેતી હશે? કેવા બધા સવાલો આપણા મનમાં ઉઠતા હોય છે. તો પ્રાર્થના પુસ્તક નથી બદલતી, પરંતુ તમારા મનની સ્થિતિને બદલે છે. ચિંતાને શાંતિમાં, ભટકતા વિચારોને એકાગ્રતામાં અને આળસને પ્રેરણામાં ફેરવે છે. જ્યારે મન એકાગ્ર હોય ને તો વાંચવાની પણ મજા આવે, અને શાંત હોય તો આપણે એ બધું ગ્રહણ જલ્દીથી કરી શકીએ. એટલે વાંચતા પહેલાં પ્રાર્થના કરો તો સારું, કારણ કે સફળતા માત્ર મહેનતથી નથી થતી, પરંતુ એકાગ્ર મનથી મળે છે. તો મને કોમેન્ટમાં જલ્દીથી જણાવજો કે તમે વાંચતા પહેલાં પ્રાર્થના કરો છો.